સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, સમરસ હોસ્ટેલનું મેરિટ જાહેર થઈ ગયું છે. એજ સેમ તેવી રીતના સમાજ કલ્યાણ હોસ્ટેલ ઉપર મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે. તમે એ સમાજ કલ્યાણની વેબસાઇટ પર આવશો, ત્યાં તમે અહીં નીચે આવશો તો તમે જોઈ શકો છો કે અહીં અલગ અલગ નોટિફિકેશન લખેલ છે. ત્યાં તમે રીડ મોર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાંથી તમને જાણવા મળશે કે તમારું જે મેરિટ લિસ્ટ છે તે આવી ગયું છે. તમે અહીં જોઈ શકો છો નિયામક શ્રી વિકસતી જાતિ 8 જુલાઈના રોજ તમારું મેરિટ છે તે વેબસાઇટ પર આપી દેવામાં આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો નિયામક વિકસતી જાતિ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સરકારી કુમાર છાત્રાલયોમાં જૂના એટલે કે રેન્યુઅલ ટોટલ 924 અને ફ્રેશ એટલે કે નવા વિદ્યાર્થી છે તેમાં 1679 વિદ્યાર્થી મળીને કુલ 2603 વિદ્યાર્થીને એડમિશન છે તે આપવામાં આવ્યું છે. ભાઈઓ અને બહેનો બધા થઈને 2603 વિદ્યાર્થીઓને એ સમાજ કલ્યાણની હોસ્ટેલમાં એડમિશન છે તે આપવામાં આવ્યું છે. તેનું મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવું હોય તમે અહીં અટેચમેન્ટ લખેલ છે ત્યાં તમે ક્લિક કરશો એટલે પીડીએફ છે તે ઓપન થઈ જશે. મિત્રો, તમે જોઈ શકો છો તે મુજબ પીડીએફ ઓપન થઈ છે. તેમાં તમે તમારું મેરિટ લિસ્ટ જોઈ શકો છો. અહીં જોઈ શકો છો વેરાવળની હોસ્ટેલ માટે પહેલાં આપેલું છે. ત્યાં તમે અહીં જોઈ શકો છો નામ આપેલ છે સિકોતરિયા મનીષ. ત્યારબાદ જોઈ શકો છો બોયઝ હોસ્ટેલ વેરાવળની મેં વાજા વિવેક, બરાબર. આવી રીતના જે વેરાવળની હોસ્ટેલ છે ત્યારબાદ અલગ અલગ હોસ્ટેલ છે તેમાં હોસ્ટેલ વાઇઝ બધા વિદ્યાર્થીઓના નામ આપેલ છે. તમે તમારું નામ, હોસ્ટેલ અથવા એપ્લિકેશન નંબર સર્ચ કરી અને જોઈ શકો છો કે તમને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું. રિન્યુઅલ વિદ્યાર્થી હોય કે જેમને તેમના લાસ્ટ સેમમાં 50% હોય તો તેમને એડમિશન મળી જતું હોય છે. ફ્રેશ વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજ મુજબ મેરિટ મુજબ છે તે વરી કરતું હોય છે. તો તમે જોઈ શકો છો પહેલી મેરિટ લિસ્ટ છે. હવે કોઈ વિદ્યાર્થી છે તે એડમિશન નહીં લે તો તેનું એડમિશન છે તે કેન્સલ થઈ જશે અને જે સીટ ખાલી હશે તેમાં બીજું, ત્રીજું, ચોથું આવી રીતના આગળ પડતા રાઉન્ડ છે તે આવતા રહેશે. તમે પણ મિત્રો જો પીડીએફ ડાઉનલોડ કર્યું હોય તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબની એ સમાજ કલ્યાણની વેબસાઇટ પર આવશો. આ વેબસાઇટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર પહોંચી જશો. ત્યાં તમારે અહીં ક્લિક કરવાનું રહેશે એટલે આ પીડીએફ તમને મળી જશે. મિત્રો, આવા જ અવનવા વિડીયો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત મિત્રો કોઈ પણ હોસ્ટેલ હોય જેમ કે સમરસ હોસ્ટેલ છે, સમાજ કલ્યાણ હોસ્ટેલ છે, તેમજ સ્કોલરશિપના ફોર્મ પર શરૂ થઈ ગયા છે તેના વિડીયો પર તમને આપણે યુટ્યુબ ચેનલ પરથી મળતા રહેશે. તેમજ એગ્રીકલ્ચર, મેડિકલ, પેરામેડિકલ, બીએસસી, બીએ, બીકોમ કોઈ પણ કોર્સ હોય તેની એડમિશનને લગતી માહિતી પણ તમને આપણે આ ચેનલ પરથી મળતી રહેશે. તો તેના માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે મને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો. તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો મળી જ આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને નીચે કમેન્ટમાં પૂછી શકો છો.